નમસ્કાર દોસ્તો, ગભા બાગીના ગોટાળા. આજે ગભાની નવી નોકરી. બાકી કે ઓ ગબલા તો હું આખો દાડો ઘરમાં બેસી રહેશ. તાર કોઈ કામ ધંધો છે કે નહીં? બહાર જા ને કોઈ કામ ધંધો શોધી કાઢ. ગબો કહે, બાગલી હવે હું નોકરી શોધું, મને કોણ નોકરી આપશે? ચાલ તું કહું છું એટલે આજે હું જાઉં છું. આજે નોકરી શોધીને જ ઘરો પાછો આવીશ. એટલામાં છોટી આવે છે, પપ્પા આ વખતે પહેલા દિવસે જ નોકરી ના છોડતા. તમે તો આગળ કેટલીય નોકરી લીધી ને કેટલીય છોડી દીધી. બસ ઘરમાં આળસુની જેમ સૂઈ રહેવું છે. ગબો બજારમાં જાય છે એક દુકાનવાળા પાસે. દુકાનદાર ગબાને નોકરી આપે છે અને કહે છે, ગબા તું રેગ્યુલર નોકરી કરીશ ને તો જ હું તને પછી નોકરી રાખીશ. ગબો કે કઈ વાંધો નહીં, હું સારી રીતે નોકરી કરીશ, રેગ્યુલર નોકરી કરીશ. દુકાનદાર કે ગ્રાહકને મીઠી ભાષામાં જ વાત કરજે, ગમે તેમ બોલતો નહીં, આડું અવળું બોલતો નહીં તો ગ્રાહક પાછો જતો રહેશે. એટલામાં થોડી વારમાં છે ને પહેલો ગ્રાહક આવે છે. ગ્રાહક કહે, ખાંડ કેટલી? ગબ્બો કહે, તમારા માટે તો ફ્રી, પણ પૈસા આપવા પડશે. કેવું વિચિત્ર બોલે છે ગબ્બો. ગ્રાહક આ સાંભળીને ચોંકી જાય છે. ફ્રી અને પૈસા પાછા આપવાના? ધીરે રહીને દુકાનદાર છે કહે છે, ભાઈ 1 કિલો ખાંડ આપે ને, ફ્રી નથી આપવાની, પૈસા લેવાના છે. ગબો ઉતાવળમાં શું કરે છે, ખાંડની જગ્યાએ મીઠું ભરી આપે છે. ગ્રાહક ઘરે જાય, થોડી વારમાં ગુસ્સે થઈને પાછો આવે, બોલે છે. ગ્રાહક કહે છે દુકાનદારને, આ શું આપ્યું? ગબો કહે, ખાંડ જ હશે ને, રસ્તામાં જતા જતા ખારી થઈ ગઈ હશે અને મીઠી મીઠી તમે ખાઈ ગયા હશો, એમાં મારો શું વાંક? દુકાનદાર ગુસ્સે થઈ ગયો. દુકાનદાર કહે, આજે તારો છેલ્લો દિવસ, હવે તને નોકરીએ નહીં રાખું. ગબો કહે, પહેલો દિવસ પણ આજે અને છેલ્લો દિવસ પણ આજે. ગબો ધીરે રહીને પાછો ઘરે આવે છે. બાકી કહે છે, ગબલા તારી નોકરી કેવી રહી? નોકરી કરવાની મજા આવી કે નહીં? ગબો કહે, જવા દે ને, અનુભવ તો ઘણો મળ્યો, પણ નોકરી પાછી જતી રહી. છોટી કે પગાર મળ્યો? ગબો કહે, ના ભાઈ ના, પગારની વાત તો જવા દે, બાજુ પર રહી ગઈ, પણ દુકાનનો બહારનો રસ્તો મને તરત મળી ગયો. એટલે દોસ્તો જોતા રહેજો, હસતા રહેજો અને આવતીકાલે સાંજે 7 વાગે ગબો રસોઈ બનાવે છે. એની રસોઈ બનાવવાની જોવાનું ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. આભાર.